ઉત્તરાયણ પર્વ નિમિત્તે તિરંગા ગ્રુપ દ્વારા વાહન ચાલકોને સેફટી બેલ્ટ લગાડવામાં આવ્યા। ગઈકાલે સાંજે ચોખંડી 4 રસ્તા પાસે ઉત્તરાયણમાં રસ્તા પર વાહન ચાલકોને ઈજા ન થાય તે માટે તિરંગા ગ્રુપ અને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા ગળાના સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત અમિત કોટીકર તથા તિરંગા ગ્રુપના કાર્યકર્તાઓ સહિત ચોખંડી 4 રસ્તા પાસે વાહન ચાલકોને સેફટી બેલ્ટ પહેરાવવામાં આવ્યા હતા। આજરોજ તિરંગા ગ્રુપ દ્વારા સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ માજલપુર તેમજ વાડી પીઆઈના સહયોગથી સેફટી પર્વ નિમિત્તે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું। તેમજ તિરંગા ગ્રુપના સભ્યો દ્વારા લોકોને સૂચવવામાં આવ્યું ઉત્તરાયણના પર્વ નિમિત્ત ઉત્તરાયણનો તહેવાર છે, ટ્રાફિક સર્વ સેફટી બેલ્ટ પહેરે અને ગંભીર દુર્ઘટના ઈજા ન પામે તેનું ધ્યાન રાખે। આજરોજ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના સહયોગથી અને તિરંગા ગ્રુપ દ્વારા ચોખંડી 4 રસ્તા ખાતે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું। મહત્વનો મુદ્દો એ છે કે પતંગનો ઉત્સવ ચાલી રહ્યો છે, પતંગના દોરા કોઈના ગળામાં ભેરવીને કોઈનો જીવ ન જાય તેના કારણસર સનશાઇન હોસ્પિટલે જે પગલું લીધું છે એને અમે બિરદાવીએ છીએ। અને આજ રોજ અહીંયા તિરંગા ગ્રુપના કાર્યકરો દ્વારા દરેકને સેફટી બેલ્ટ આપવામાં આવ્યો, તેમજ દરેકને એવું સૂચન કરવામાં આવ્યું કે તમારા મિત્રોને પણ જણાવજો કે જ્યારે પણ એ લોકો બાઇક કે એક્ટિવા પર નીકળે ત્યારે ગળામાં રૂમાલ કે કોઈ ઓઢણી કે અમે આપેલા સેફટી બેલ્ટ પહેરે, જેથી કોઈ જાનહાનિ કે કોઈને નુકસાન ન થાય તે અમારો મુખ્ય ઉદ્દેશ છે। આ કરવા પાછળ હેતુ એટલો જ છે કે લોકોને કોઈપણ રીતના ગંભીર ઈજાથી બચાવવા એ અમારો મુખ્ય હેતુ છે। તેની માટે અમે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલને અભિનંદન પાઠવું છું। શું નામ શું છે? અમિત કોટીકર।